તો સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી નિમિત્તે ભાજપ નેતા સોમનાથ પહોંચ્યા। પીએમ મોદીના આગમન પહેલા ભાજપ નેતાઓ સોમનાથ પહોંચ્યા। પીએમ મોદીના સ્વાગતની વિવિધ તૈયારીઓ કરી દેવામાં આવી। ભાજપનો ઉદય પણ સોમનાથ મંદિરથી થયો હતો, રાજુ ધ્રુવે કહ્યું। પીએમ મોદી છે તે સોમનાથ ખાતે આવી પહોંચવાના છે અને સોમનાથમાં જે પ્રમાણે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે, ભાજપના દિગ્ગજ નેતાઓ છે તે સોમનાથ ખાતે પહોંચી રહ્યા છે। આપણે જે સૌરાષ્ટ્રના પ્રવક્તા છે ભાજપના, તેમની સાથે વાત કરીશું। શ્રદ્ધાળુઓની પણ ભીડ જોવા મળી રહી છે। એક તરફ સ્વાભિમાન પર્વ ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આવી રહ્યા। આ બહુ મોટી વાત છે। હરમે અહીં શ્રદ્ધાળુઓનો તાકો ઉમટી પડતો હોય છે। સમગ્ર દેશમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ પ્રાંતોમાંથી લોકો દર્શન કરવા પ્રથમ જ્યોતિર્લિંગ છે, મુખ્ય જ્યોતિર્લિંગ છે, એટલે દર્શન માટે આવતા। પરંતુ અત્યારે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મંદિરના ટ્રસ્ટી તરીકે, ટ્રસ્ટના ચેરમેન તરીકે, મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે સોમનાથ મંદિરના સર્વાંગીણ વિકાસ માટે, સંપૂર્ણ વિકાસ માટે જે જહેમત ઉઠાવી છે, જે આયોજન કર્યું છે, એ હું માનું છું કાબિલે-દાદ છે। સમગ્ર સોમનાથ કોરિડોરની સાથે સમગ્ર સૌરાષ્ટ્રની કાયાપલટ છે। જે રીતે નરેન્દ્રભાઈ અહીંથી રિજિયોનલ સમિટમાં જવાના છે, હું માનું છું કે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર સમગ્ર ગ્લોબલ બનશે। સૌરાષ્ટ્રના યાત્રાધામોનો વિકાસ તો નરેન્દ્રભાઈનો ધ્યેય છે જ, એ દ્વારિકા હોય, હર્ષદ હોય, સોમનાથ હોય, જૂનાગઢ ગિરનાર હોય, પાલીતાણા હોય, પરંતુ નરેન્દ્રભાઈના મનમાં જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજાનો વિકાસનો સર્વાંગીણ વિચાર છે, એ આપણે સોમનાથ મંદિર અને રાજકોટ ખાતે યોજાયેલી ગ્લોબલ સમિટની વાત છે। નરેન્દ્રભાઈ આધ્યાત્મિકતા, ધર્મ અને આધુનિકતાને જોડી અને જે રીતે દેશને દોરી રહ્યા છે, આજે સમગ્ર વિશ્વમાં અંધાધૂંધી છે, રાજકીય અસ્થિરતા છે, એક પણ દેશમાં કોઈ શાસકની સામે વિરોધ ન હોય એવું ન બને। આ એક જ દેશ એવો છે 140 કરોડની, એક બાજુ અમેરિકા અને સમગ્ર યુરોપ હોય, એની વસ્તી 137 કરોડ છે, ભારતની વસ્તી 140 કરોડ છે। 140 કરોડનો લોકનાયક કેવો હોય, એનો કેપ્ટન કેવો હોય, એનો નેતા કેવો હોય, એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ નરેન્દ્રભાઈ મોદી છે। રાજુભાઈ ધ્રુવ છે તે પણ આવી પહોંચ્યા છે, કારણ કે જે પ્રમાણે પીએમ મોદીનો કાર્યક્રમ છે તે યોજાવાનો છે। પીએમ મોદી છે સાંજે સોમનાથ ખાતે આવી પહોંચશે અને ભાજપના દિગ્ગજ નેતાઓ છે તે પણ સોમનાથ ખાતે જોવા મળી રહ્યા છે, કારણ કે પીએમ મોદી છે સોમનાથમાં જે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં ભાગ લેવાના છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પૂર્ણ રૂપથી તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબાબુ, બીટીવી ન્યૂઝ, રાજકોટ।